હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે રાજકોટની આ ટ્રાફિક સોલ્વ કરતા કરતા નીકળી ગયા છે. તો આજ આપણે જવાનું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અને ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા છે યુનિવર્સિટીએ. તો આપણે છે ને થોડુંક ડોક્યુમેન્ટનું કામ હતું, વેરિફિકેશન કરાવવાનું, તો આ કોમ્પ્યુટર સેન્ટરે આપણે પૂગી ગયા. અને જો કે ટાઈમ હતો એનાથી થોડુંક તો મોડું થાય જ, કેમ કે સરકારી કામ. એટલે આપણે ડોક્યુમેન્ટ લઈ અને બેઠી ગયા વાડામાં. પછી ફાઇનલી ગાઈસ આપણું કામ થઈ ગયું પૂરું. અને એટલે સારું એવું થઈ ગયું. જો હે ને આનો ટાઈમ તમારે આવવું હોય ને અહીંયા, તો ભલે 9 વાગ્યાનો હોય, પણ તમારે 11 વાગે આવવું, એટલે 11 થી 1 માં બધા કામ થઈ જાય એમ, મારા મત પ્રમાણે. અને પછી જો અહીંયા જોઈએ ને તો એટલી બસ હતી કે એટલી તો હે ને ત્રિકોણેય નહીં હોય એવું લાગે, એટલી બસ. પાછી છે ને જરાય ટ્રાફિક નહીં હોય બસમાં. એટલે આખી બસમાં જાણે હું એક જ બેઠી એવું લાગે છે. હજી તો કોઈ આવ્યું નહીં, એટલે એક જ છું. પછી આપણે વરસાદ પડી ગયો ને એટલે મસ્ત એવા છે ને ઝાડવા પણ બધા લીલા લીલા છમ હતા, અને મસ્ત પવન આવતો હતો. એટલે એને વાતાવરણ પણ છે ને બહુ મસ્ત હતું. અને પછી આપણે આગળ જતા જતા આવી ગયું સ્વામિનારાયણનું મંદિર. જય સ્વામિનારાયણ. તો આપણે છે ને છેટેથી દર્શન કરી અને આગળ નીકળી ગયા, કેમ કે આપણે હતા બસમાં, સિટી બસમાં. પછી આપણે આગળ નીકળતા ગયા, અને હવે આપણે ફાઇનલી જવાનું છે કોલેજે. કેવું મસ્ત વાતાવરણ હતું આજનું, બહુ મસ્ત પવન આવતો. અને આપણે કોલેજે પૂગી ગયા, અને કોલેજે ચાલુ હતી ડૉક્ટર ક્રિશ્ચિયન ફેડરિક સેમ્યુઅલ હેનીમેનની ડેથ એનિવર્સરી હતી, 2 જુલાઈ એમ, કે જેને આખી હોમિયોપેથીનું ફાઉન્ડેશન કર્યું, એટલે હોમિયોપેથીના પિતા તરીકે ઓળખવામાં આવે છે.